ધોરણ 12માં અભ્યાસ કરતી એક 16 વર્ષીય દીકરીએ તબીબના ભૂલને કારણે જીવ ગુમાવ્યો હોવાના પરિવારજનોએ આક્ષેપ કરતા તબીબ જગતમાં હડકંપ મચી જવા પામ્યો છે. માંજલપુર વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી અંજનાબેન વાઘેલાને પેટમાં દુખાવો થતાં ગત 11 ઓક્ટોબર 2025ના રોજ સોમા તળાવ પાસે આવેલા હર્ષલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન આ દીકરીનું ઓપરેશન કરવામાં આવે છે. જે બાદ લગભગ 5 દિવસ હોસ્પિટલમાં સારવાર બાદ દીકરીને રજા અપાઈ છે. જે બાદ પણ આ દીકરીને પેટમાં દુખાવો થતાં અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે, જ્યાં સીટી સ્કેન અને અન્ય રિપોર્ટમાં ખબર પડે છે કે આ દીકરીના પેટમાં મોબ જેવી કોઈ વસ્તુ હોવાની જાણ થાય છે. ત્યારે મકરપુરા હોસ્પિટલના તબીબોએ આ દીકરીની મહિના સુધી સારવાર કરે છે, પરંતુ ઇન્ફેક્શન એટલું ફેલાઈ ગયું હતું કે આખરે આ દીકરી મોતની સામે હારી જાય છે. પરિવાર દીકરીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડે છે, જ્યાં પરિવારજનો દ્વારા હર્ષલ હોસ્પિટલના તબીબની ભૂલના કારણે આ દીકરીએ જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. સાથે જ આ જવાબદાર તબીબ પર સખત કાર્યવાહી કરવામાં આવે અને દીકરીને ન્યાય મળે તેવી માંગ કરી છે. કોણ છે આપના પરિવારજન અને શું ઘટના બની છે? મારી બેન છે જેનું નામ સંજના છે. એને હોસ્પિટલમાં દાખલ કરી હતી હર્ષલમાં. ગાંઠ થતી એવું કંઈક એમને જાહેર કરેલું, તો ઓપરેશન કર્યા બાદ એમને ડિસ્ચાર્જ આપી દીધો. ડિસ્ચાર્જ આપ્યા બાદ જ્યારે ઘરે લઈ ગયા 3-4 દિવસ પછી પાછું એને પેટમાં પેઇન થયું, તો અમે બીજી હોસ્પિટલમાં ચેક કરાવડાવ્યું. મકરપુરા ડૉક્ટરનું નામ વિજય સિંહ રાજપૂત છે, હર્ષલ હોસ્પિટલનું યાદ. ત્યારબાદ એને ડિસ્ચાર્જ આપી દીધું હર્ષલ હોસ્પિટલમાં બાદ ઓપરેશન પેક કરીને. બીજા અમે ઘરે લઈ આવ્યા પછી એને પેટમાં પેઇન થતું હતું, તો અમે બીજા હોસ્પિટલમાં ચેક કરાવવા લઈ ગયા. ત્યાં એને સીટી સ્કેનને ખબર પડી તો એમાં કંઈક અંદર ફસાઈ ગયું છે એવું એમને કીધું, અને ઓપરેશન કર્યા બાદ ખબર પડી કે કોટનનું કંઈક કપડું અંદર મિસિંગ રહી ગયું છે. એના લીધે એને પેઇન થતું હતું, અને પેઇન થતું એટલે બહુ જ દુખતું, અને એના માટે ઓપરેશન કર્યું મકરપુરા હોસ્પિટલમાં. એમને બધું કપડું ને બધું કાઢી નાખ્યું, પણ એને રિકવરી આવી નહીં, કેમ કે કપડું 7 દિવસ અંદર રહીને અપડાઉન થઈને એને રિકવરી આવી શકી નહીં. એટલા માટે અત્યારે કાલે મારી બેનની ડેથ થઈ છે. અમે પોસ્ટમોર્ટમમાં આવ્યા છે. અમારો ન્યાય એક જ છે કે હર્ષલ હોસ્પિટલ ઉપર કાર્યવાહી થાય અને બીજી કોઈ આવી છોકરી સાથે એવો બનાવ ના બને. હર્ષલ હોસ્પિટલ તમે ગયા હતા? અમે હર્ષલ હોસ્પિટલમાં ગયા હતા. એમને એક્સેપ્ટ પણ કર્યું કે આવું રહી ગયું છે, અમે બધો ખર્ચો બી આપીશું. ફર્સ્ટ ટાઈમ એમને ખર્ચો આપ્યો 1-2 વાર, પછી એ ફોન ઉપાડવાના એમને બંધ કરી દીધા, અને અત્યારે બી ફોન ઉપાડવાના હવે બંધ કરી દીધા છે એમને. શું માંગણી છે? કેમ કે જીવ સાથે આવી રીતે માંગણી તો સર હવે મારી બેન રહી નથી, તો અમને હવે ન્યાય જોઈએ છે કે ભાઈ બીજા કોઈ જોડે ના થાય, એ આવું બનાવ બીજા કોઈ છોકરી સાથે ના થાય. બસ એટલું જ અમારી એમના માંગ છે, અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને હોસ્પિટલ બંધ થવું જોઈએ એમનું. એ દીકરી જે શું કરતી હતી અને એ 12થમાં 12મું કરતી હતી એમને, એનું 12th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી રહી હતી. શું નામ? મારું નામ યુવરાજ ગોહિલ છે, હું એનું ભાઈ થઉં છું.